નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારી મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી અને એમના દ્વારા જર્જરિત મકાનને જે નોટિસ આપવામાં આવી હતી એ બિલ્ડિંગ મકાનને ઉતારી લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। નટરાજ ચાલ કે જે નટરાજ ટોકીઝની બાજુમાં એટલે કે મહારાણી શાંતાદેવી રોડ પર પ્રકાશ ટોકીઝ બાજુથી ટીકરો ઉતરતા જે વિસ્તાર આવે છે ત્યાં નટરાજ ચાલ આવી છે। નટરાજ ચાલ વર્ષો જૂની ચાલ છે, જેની અંદર માત્ર એક જ પરિવાર ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતો હતો, બાકીનું આખું જ મકાન જે ખરું એ જર્જરિત થઈ જવા પામ્યું હતું। એને નોટિસ પણ આપવામાં આવી હતી અને એનો નોટિસના સંદર્ભમાં આજરોજ મશીન દ્વારા એ આખા મકાનને કે જે ગ્રાઉન્ડ +2નું મકાન હતું એને ઉતારી લેવામાં આવ્યું છે, ચાલને ઉતારી લેવામાં આવી છે અને ચાલને ઉતારી અને એ વિસ્તારને ભયમુક્ત કરવામાં આવ્યો છે। જો કે આ એકમાત્ર નટરાજ ચાલની વાત નથી, નવસારીમાં બીજી એવી ઘણી મિલકતો છે કે જે જર્જરિત છે, પણ મહાનગરપાલિકા બાકીની જર્જરિત મિલકતોને ક્યારે ઉતારે તે પણ જોવાનું રહ્યું, કારણ કે એક ગંભીરા બ્રિજ દુર્ઘટના થાય અને ત્યારબાદ તમામ બ્રિજોની ચકાસણી થાય, એમાં મૃત્યુ આંક વધે। શું મહાનગરપાલિકા પણ એ જ રાહ જોઈ રહી છે કે ચોમાસા દરમિયાન આ જે જર્જરિત મકાનો છે ખરી પડે અને ત્યારબાદ એની અંદર કોઈ જાનહાનિ થાય અને ત્યારબાદ એ લોકો સાફડા જાગે? તો હાલ તો એક વાત એ છે કે ભાઈ મહાનગરપાલિકા દ્વારા આ નટરાજ ચાલને ઉતારી લેવામાં આવી છે, પણ બાકીની જે જર્જરિત ઇમારતો છે એનું શું? આ સંદર્ભે જ્યારે નાયબ મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવ્યું તેમણે શું જણાવ્યું, ચાલો આપણે સાંભળીએ। તંત્ર દ્વારા નવસારી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી જર્જરિત ઇમારતો, ખાનગી અથવા તો સરકારી ઇમારતો ઉપર કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે। જેના ભાગરૂપે આજે નટરાજ ચાલ રેલવે સ્ટેશન પાસે એક જૂની જર્જરિત ઇમારત હતી જે ઘણા સમયથી જર્જરિત હતી, તેનું ડિમોલિશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। આગળના સમયની વાત કરું તો તંત્ર દ્વારા એસ્ટેટ અને ફાયરની ટીમ દ્વારા સર્વે ખાનગી અને સરકારી પ્રોપર્ટીનું કન્ટિન્યુઅસ સર્વે ચાલુ છે। સર્વેના આધારે જર્જરિતના પ્રમાણ અને એના મુજબ ડિમોલિશન અથવા તો રિપેરિંગની કામગીરી તંત્ર દ્વારા સૂચના આપીને કરાવવામાં આવશે। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। તો આ પ્રમાણે આજરોજ નટરાજ ચાલનું ડિમોલિશન કરવામાં આવ્યું અને ભવિષ્યમાં પણ આવા જર્જરિત મકાનોની સર્વેની કામગીરી અને જરૂર પડે તો ડિમોલિશન અને ત્યારબાદ જરૂર પડે તો કોર્ડિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે એવું ગૌરાંગ વાસણી દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।